જય માતાજી. મારી સાથે છે જસ્મિતા પટેલ અને આજે હું એના ઘરે મહેમાન થયો છું અને દિવાળીનો દિવસ છે તો આપણે આડોશી પાડોશી પણ અહીંયા બેઠા છે અને ખાસ કરી અને મારા મિત્ર મારી સાથે આવ્યા છે મહેમાનગતિ કરવા. અને તમે જો ઓળખી ગયા હો તો કોમેન્ટમાં પછી જણાવી દેજો. હું આજે કોઈ નામ નથી આપવાનો. કેમ છો બેન? બરાબર છે. આ બધા એમ મહેમાન થઈને આવ્યા, તમને કેવી મજા આવી કે નહીં? બહુ મજા આવી. એવું છે? અરે વાહ. હમણાં હવે ડાયરા ક્યારે ચાલુ થવાના? દિવાળી પછી કે? હા, ઉનાળાની સીઝનમાં ડાયરા આવે. દિવાળી પછી ચાલુ થઈ જાય ને? અત્યારે તો લગ્ન સીઝન ચાલુ થાય. હા, પછી ડાયરા. અને હમણાં નવરાત્રી ઉત્સવમાં કઈ જગ્યાએ હતા? ખોડલધામ અંકલેશ્વર. અંકલેશ્વરમાં નવરાત્રી લીધી એમ ને? 9 દિવસ ત્યાં હતા. હા, 9 ખૂબ સારા કલાકાર છે, ખૂબ સારો એનો કંઠ છે. બેન, એકાદું ડાયરાનું સોંગ એટલે ગીત સંભળાવો મને. ચોક્કસ. હલકા ના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે, હે વાલા રહી ના શકું તમ વિના. હલકા ના મને ગોમતી માં નવડાવ કોડીલા કાન રે, હે વાલા હે કાના હે વાલા રહી ના શકું તમ વિના. વાહ, ખૂબ સરસ બેનનો અવાજ છે. અને ખરેખર અમે આજે દિવાળીની શુભેચ્છા આપવા જ આવ્યા છીએ. આ લાઈનમાં કેટલા વર્ષ થશો? હું આ લાઈનમાં 6 વર્ષથી છું. 6 વર્ષ થશો. અને આમ તમારી ઉંમર અત્યારે કેટલી છે? મારી 34 વર્ષની ઉંમર છે. 34 વર્ષની. તમે ક્યાં ક્યાં કલાકારો સાથે મેં પ્રોગ્રામ શીતલબેન બારોટ છે, માનસિંહ ગોહિલ છે, એ બધા સાથે મેં પ્રોગ્રામ કરેલા. બરાબર છે. તો આ બેન છે. બેન, તમારું નામ? વૈશાલી બેન. તમે આ જસ્મિતા બેન ના એકદમ પાડોશી બાજુમાં જ રહો? બરાબર છે. તમે આના પ્રોગ્રામ સાંભળવા જાવ છો? વાહ ભાઈ વાહ. આપણી સાથે બીજા એક ભાઈ મિત્ર છે. ભાઈ, તમારું નામ? અશોકભાઈ. તમારું ગામ કયું? જૂના હાવર. વાહ, અમારા તાલુકાના છે, જૂના સાવરના. અને ભાઈ, આ તમારો પરિચય આપી દો, મારે આપવો નથી. એતલ કુમાર સાવલિયા. ભાઈબંધ મિત્રો ઓળખતા હોય તો લાઈક કોમેન્ટ કરજો. અને જસ્મિતાબેન કથિરિયાના ઘરે આવ્યા અને લાઈવ નો અવાજ સાંભળ્યો. કંઠ ખૂબ સારો છે, મીઠો મધુર કોયલ જેવો. ખૂબ આનંદ થયો. વાહ. અને આપણે એક બીજા ભાઈ છે. ભાઈ, તારું નામ જણાય? કેવલ ભેસાણીયા. કવલ ભેસાણીયા. એટલે આ બેન ના પ્રોગ્રામમાં જાશો કે નહીં? હા, બધું જોવા જાય. એમ? નવરાત્રી ઉત્સવમાં ગયો તો અંકલેશ્વર? હા, અંકલેશ્વર ગયો તો. વાહ. અને બેન, હવે તમે મેં વાત સાંભળી છે વિદેશ જવાના છો? હા, વિદેશ જવાની છું. એટલે કયા દેશની અંદર? યુરોપમાં. યુરોપમાં? હા. વાહ. એટલે ત્યાં પણ ડાયરા ને ત્યાં પ્રોગ્રામ પણ મ્યુઝિક કરવાના? ફિલ્ડ જ કરવાનું છે. હા. બરાબર. તો આ લગ્ન ગીત નું બુકિંગ પણ લ્યો છો ને? હા, લગ્ન ગીતનું. તો એકાદું લગ્ન ગીત સંભળાવી દો. હાલો. ઓકે, ચાલો. કોયલ બેઠી આંબલિયાની ડાળ, હે મારો મોરલિયો બેઠો રે ગાઢને કાંગ રે, માણા રાજ એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. વાહ, ખૂબ સરસ લગ્ન ગીત ગાયું. લગ્ન ગીતની એક મોજ હોય છે, કારણ કે જો આ ગીત ન ગાયું ને ત્યાં લગ્ન આપણે મજા ન આવે, આનંદ ન આવે. વર્ષો જૂની પ્રણાલિકા છે. અને અત્યારે સમય એવો થઈ ગયો છે કે પેલા આપણે બહેનો એટલે કે જાનડીયું હોય ને એ ગીત ગાતી ને આનંદ કરાવતી, પણ હવે એવું નથી. હવે કલાકારો આપણે બોલાવવા પડે છે. એટલે આ બેન લગ્ન ગીતની અંદર જાય છે. અને ગરબા, એકાદો ગરબો સંભળાવો માતાજીનો. તમે નવરાત્રીમાં ધૂમ મચાવ્યું ને અંકલેશ્વરની અંદર, ચોક્કસ. બરાબર છે? તમને મજા આવે એમ અંબાજી માતાનો જબરદસ્ત એક ગરબો સંભળાવી દો. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયાલાલ. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયામાં. વાહ, જબરદસ્ત. મિત્રો, ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી. અને મિત્રો, બધે એક વખત બેનને વધારી લો તાળીઓથી. ખૂબ સરસ.